તો નંદ અને યશોદા, યશોદાનો અર્થ શું થાય? જે બીજાને યશ આપે એનું નામ યશોદા. યશોમતી, જેની મતી યશવાળી છે એનું નામ યશોમતી. આજના સમયમાં દરેક માણસને જશ લેવો છે, જશ કોઈને દેવો નથી. આપણે બધાએ અનુભવ્યો છે કે કોઈ સારું કામ થાય અને કોઈ વખાણ કરે ને કે આ બહુ સરસ છે, એટલે 4-5 જણા આવી જાય, આ મેં કર્યું, અમે કર્યું, ભેગા થઈ. પણ કોઈ એમ કે આ બહુ ખોટું થયું તો આમાં હું નહોતો ભાઈ. યશનો ભાગીદાર બધાને બનવું છે, અપયશનો ભાગીદાર કોઈ થતું નથી. પણ ધર્મશાસ્ત્ર એવું કહે છે કે જે બીજાને જશ વેચે ને ભગવાન એને પોતાની માં બનવાનું જશ આપે છે. તો એ નંદ બાબાને આંગણે કનૈયાનો જન્મ થયો અને જન્મ થતાની સાથે નંદ બાબા કેવા થયા છે? જાતલ્લાદો મહામનાહ, મહામનાહ, પ્રસન્ન થયા છે, રાજી થયા છે. ધર્મ એવું કહે છે કે તમારી ઘરે દીકરાનો કે દીકરીનો જન્મ થાય અને જો દાન કરો તો એ દાન અક્ષય પાત્ર બને છે. ખલે યજ્ઞે વિવાહે ચ સંક્રાંતો પુત્ર જન્મની ગ્રહણે વ્યતિપાતે ચ દત્તમ ભવતિ ચાક્ષય. તમે યજ્ઞ કરો તમારા ઘરે અને ત્યારે દાન કરો, એ દાન પણ શ્રેષ્ઠ. દીકરીના લગ્ન કરતા હો, કન્યાદાન દેવા બેઠા હો ત્યારે દાન કરો, એ દાન પણ શ્રેષ્ઠ. સંક્રાંતો, મકર સંક્રાંતિને દિવસે આવી રહી છે નજીકમાં, મકર સંક્રાંતિના દિવસે દાન કરો એ પણ શ્રેષ્ઠ. અને તમારે ત્યાં સંતાનનો જન્મ થાય એ સમયે દાન કરો એ પણ શ્રેષ્ઠ. ગ્રહણ હોય ત્યારે પણ દાન કરવું જોઈએ, એ દાનનું પણ મહત્વ છે. આ બધા દાન છે ને એ અક્ષય પાત્ર દાન બની જાય છે. પરિણામે નંદ બાબાએ શું કર્યું? બોલે આહુય વિપ્રાન વેદજ્ઞાન સ્નાતઃ સુચિર અલંકૃતા. વેદજ્ઞ અને દેવજ્ઞ બ્રાહ્મણોને પોતાને આંગણે બોલાવ્યા છે. ગણેશજીની પૂજા કરી, સ્વસ્તિ પુણ્યાહ વાચન કર્યું, પંચાંગ કર્મ કર્યું. દેવ ઋષિ મનુષ્ય અને પિતૃઓનું તર્પણ કરી પિતૃઓની કૃપા પ્રાપ્તિના આશીર્વાદ માંગ્યા છે. જુઓ, તમારે ત્યાં સારા અને સંસ્કારી બાળકો ત્યારે જ થશે જ્યારે તમારા પિતૃઓની કૃપા હશે. આજે તમે સુખી છો ને તો એવું ન વિચારતા કે મારી મહેનત, માત્ર મહેનત કામમાં આવતી નથી. યાદ રાખજો, જો ખાલી મજૂરી કરવાથી સુખી થવાતું હોત ને તો આ બિલ્ડરો કોઈ સુખી ન હોત, મજૂર સુખી હોત બધા, તો BMW ન્યા ઉતરત, અહીંયા ન ઉતરત. તમારી મહેનતની સાથે તમારા વડીલોના, તમારા પૂર્વજોના, તમારા પિતૃઓના આશીર્વાદ તમારી માથે હોય ને તો તમે સુખી થાવ છો. માણસ જન્મે ને એટલે 3 ઋણ લઈને જન્મે છે. દેવ ઋણ, મનુષ્ય ઋણ, પિતૃ ઋણ અને રાષ્ટ્ર ઋણ. 4 ઋણ બતાવ્યા છે. પહેલું ઋણ છે દેવ ઋણ. માણસે ભગવાનને રોજ યાદ કરવા જોઈએ. સવાર અને સાંજ ઉભા થઈ ભગવાનનો આભાર માનવો જોઈએ. ભગવાન, તે મારા જીવનમાં એક દિવસ મને વધારે આપ્યો એ બદલ તારો આભાર. પણ મેં આગળ કોઈ સંદર્ભમાં કીધેલું કે આજનો માણસ એવો છે કે એની પાસે સત્યનારાયણની કથામાં જવા માટે અડધો કલાક એ નથી. એમ કેતો હોય કે કામ કરજો, મારી વતી જતા આવજો ને, 11 રૂપિયા મૂકી દેજો, મારે ઓફિસે જવું છે. એટલે પછી પુનઃ વિચાર આવે કે તારી પાસે ભગવાન માટે અડધો કલાક નથી ને ભગવાન જ ગાંડો તને 80 વર્ષ આમનો મફત આપી દીધા. પહેલું છે દેવ ઋણ. સવાર સાંજ દેવતાના સ્મરણ, પૂજન, કીર્તન દ્વારા દેવ ઋણમાંથી મુક્તિ થાય છે. બીજું છે રાષ્ટ્ર ઋણ. પહેલાના સમયમાં રાજા કર ઉઘરાવતા, આજે પણ રાજા ટેક્સ ભરાવે છે આપણી પાસે, અને ટેક્સ નીતિથી ભરવો જોઈએ. મારા વાલા, એ તમારા કલ્યાણ માટે જ વપરાય છે. ટેક્સ ભરવો એ પ્રજાનો ફરજ છે અને ટેક્સ લેવો એ સરકારનો અધિકાર છે. એટલે પ્રેમથી અને નીતિથી ભરજો મારા વાલા, એનો સદુપયોગ તમારા માટે થશે. અને સામે રાજાને વિનંતી
કે પ્રજાનો પૈસો છે દુરુપયોગ ન થાય, એ રાજા પણ ધ્યાન રાખે. તો પેલું દેવ ઋણ, બીજું રાષ્ટ્ર ઋણ, ત્રીજું પિતૃ ઋણ. પિતૃઓની કૃપાથી જ તમારો વંશ વેલો આગળ ચાલે છે, માટે પિતૃઓને પણ સતત યાદ કરતા રહેવા જોઈએ. ઘણીવાર એવું થાય કે બા કે દાદા ગુજરી જાય ને આપણે પાછળ પિંડદાન કરી નાખીએ, તર્પણ કરી નાખીએ, પછી હાવ ભૂલી જાય. આવું ન કરતા મારા વાલા. તમારા પિતૃઓની તમારી પાસે કંઈક અપેક્ષા હોય છે. ભલે વધારે ન કરો તો વર્ષે એકવાર પિતૃ મહિનામાં બ્રાહ્મણો જમાડો, બેન દીકરીને દાન આપો, કોઈ ગરીબ માણસને મદદ કરો, ગાયને ઘાસ નાખો, પીપળે પાણી રેડો, કંઈક સત્કર્મ કરો, પિતૃઓ રાજી થશે. તો દેવ ઋણ, રાષ્ટ્ર ઋણ, પિતૃ ઋણ અને છેલ્લું છે મનુષ્ય ઋણ. ભગવાને તમને માણસ બનાવીને મોકલ્યા છે, તો માણસ તરીકે તમારી ફરજ છે કે સમાજ માટે કંઈક સારું કામ કરીને જવું. સમાજની અંદર ભગવાને તમને મને સંસારમાં મોકલ્યા છે એટલા માટે કે કંઈક એવું કામ કરીને જઈએ કે લોકો પ્રેમથી યાદ કરે. અને કદાચ કઈ ન કરી શકીએ તો કઈ વાંધો નહીં, ઉપયોગ ન આવ્યો તો કઈ નહીં, પણ કોઈ સારું કરતું હોય ને ત્યાં નડવું નહીં, એ પણ એક મોટો ઉપયોગ છે. પીપા પાપ નવ કીજીએ તો પુણ્ય સરીખો હોય. તો 4 ઋણ બતાવ્યા છે. નંદ બાબાએ પ્રસન્ન વદન થઈ બધાઈને બોલાવ્યા પોતાને આંગણે. સૂત, માગત, બંદીજનો આવ્યા છે. વ્રજકુમારિકાઓ, ગોપીઓ, ગુવાળો બધા આવીને નંદ બાબાના આંગણામાં નાચે છે. એ સમયે એક બ્રાહ્મણ આવ્યા. ભૂદેવ મહારાજ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી. નંદ બાબાએ સ્વાગત કર્યું. પધારો પધારો ભૂદેવ પધારો. ભૂદેવ કહેવા લાગ્યા કે બાબા, તમારા ઘરે દીકરો નહોતો ને, એટલે હું રોજ સંતાન ગોપાલના જાપ કરતો હતો તમારા માટે. અને મને એવું લાગે છે કે ભગવાન ઠાકોરજીએ મારા જાપથી રાજી થઈને તમને દીકરો આપ્યો છે. નંદ બાબા કહેવા લાગ્યા, સાવ સાચી વાત છે ભૂદેવ. તમારી જેવા સંતોના અને બ્રાહ્મણોના આશીર્વાદ હોય ને તો જ કલ્યાણ થાય. ઉભા રહ્યો મહારાજ, દક્ષિણા લેતા જાઓ. નંદ બાબાએ ભૂદેવને 1 લાખ ગાયો દાનમાં આપી છે. કેટલી? 1 લાખ. કારણ કે નંદ બાબાને આંગણે 9 લાખ દૂજે. એ બ્રાહ્મણ તો ગાયો લઈને ગયો, જેટલી પોતાની પાસે જગ્યા હતી જમીન એ બધામાં બાંધી દીધી, તોય થોડીક ગાયો વધી, એટલે ઘરે લાવ્યો. ઘરના ફળિયામાં બધી ગાયો બાંધી દીધી, તોય થોડીક ગાયો વધી. પછી તો ઓસરીમાં ખીલા નાખ્યા, ઓસરીમાં બધી ગાયો બાંધી, તોય થોડીક ગાયો વધી. એટલે વિચાર કર્યો ભૂદેવે કે હવે રૂમ રસોડું ખાલી છે, એટલે રૂમમાં ખીલા નાખી નાખીને ગોરદાદાએ ગાયો બાંધી. 2 રૂમ ભરાઈ ગઈ, તોય 4-5 ગાયો વધી. એટલે ભૂદેવે વિચાર કર્યો કે હવે રસોડામાં બાંધી દઉં. એટલે ભૂદેવે શું કર્યું? રસોડામાં બેઠા બેઠા ખીલા નાખીને ગાયો બાંધતા હતા, ત્યાં પેલા ગોરાણીમાં યમુનાના ધરામાં પાણી ભરવા ગયેલા, માથે પાણીનું માટલું, અને આવ્યા ગોરાણીમાં. જ્યાં આવીને ઘરનો દરવાજો ખોલે ત્યાં ફળિયામાં ઉભેલી ગાયે જરાક શીંગડું ઊંચું કર્યું અને ગોરાણીમાં ડરી ગયા. માથેથી પાણીની મટુકી પડી અને ફૂટી ગઈ. અને ગોરાણીમાં ખીજાણા. ગાયોથી બચતા બચતા ધીમે ધીમે કરતા ગોરાણીમાં અંદર આવ્યા. આવીને પૂછ્યું કે આ બધું શું માંડ્યું છે, આ બધું શું કરો છો? એટલે ગોરદાદા કહેવા લાગ્યા, તને ખબર નથી? બોલે શું? બોલે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી. નંદ બાબાને ત્યાં, યશોદાને ત્યાં કનૈયાનો જન્મ થયો છે. નંદ અને યશોદાને ત્યાં કનૈયાનો જન્મ થયો છે, અને હું એના ઘરે ગયો તો નંદ બાબાએ રાજી થઈ અને મને 1 લાખ ગાયો દાનમાં આપી. ગોરાણીબાઈએ કપાળ કૂટ્યું કે તમને તો બુદ્ધિ આવી જ નહીં. દેનારો તો ગમે એટલું દાન દે, પણ લેનારામાં વિવેક તો હોવો જોઈએ ને.
તમારે નો આવી. એટલે પેલા ભૂદેવે હળવેકથી કીધું કે ગાંડી, આ બધી ગાયો હું એમનેમ નથી લાવ્યો. બોલે તો? ભૂદેવ કહેવા લાગ્યા કે થોડા મહિના પહેલા તું એમ કહેતી હતી ને કે તારા ભાઈના ઘરે કઈ દૂજાણું નથી ને છોકરા દૂધ વગર સુઈ જાય છે. બોલે હા. નંદ બાબા કહેવા લાગ્યા કે મારો એવો વિચાર છે કે આમાંથી અડધી ગાયો છે ને મારે તારા ભાઈની ઘરે મોકલવી. ગોરાણી વાગે તો ભલે લાવ્યા, જિંદગીમાં પહેલી વાર બુદ્ધિનું કામ કર્યું છે. એકવાર એક પતિ નાઈ ધોઈ કપડા પહેરીને ઘરમાંથી બહાર નીકળતો હતો. દરવાજે પહોંચ્યો ત્યાં પત્ની આવ્યા કે લાવો તો 100 રૂપિયા. પતિએ બિચારા 100 રૂપિયા કાઢીને આપ્યા. બીજે દિવસે પતિ નાઈ કપડા પહેરીને ઓફિસે જવા નીકળ્યો એટલે પત્ની પાછી આવી દરવાજે, લાવો તો 200. પતિએ પાછા 200 આપ્યા. ત્રીજે દિવસે પેલો નીકળ્યો અને પત્ની આવી, લાવો તો 300. હા, ને પતિનો મગજ ગયો, કેવા લાગ્યો એક દિવસ 100, બીજે દિવસે 200, ત્રીજે દિવસે 300. આ બધી શું માંડી છે? રોજ પૈસા માગે છે. એ અક્કલ માગ, અક્કલ, તારે અક્કલ માગવાની જરૂર છે. ત્યારે પત્નીએ હળવેકથી પતિને કીધું કે અમારે તો તમારી પાસે હોય ઈ મંગાય ને, નો હોય ઈ કેમ માગવું? આનો જે અર્થ થાય એ કરવાની છે. આખા ગોકુળમાં પ્રસન્નતા છે, આનંદ છે, બધા રાજી છે, ખુશ છે. અને વાત પણ સાચી સાહેબ, જ્યાં પરમાનંદ પ્રગટે, જ્યાં પરમાત્મા પ્રગટે, જ્યાં કૃષ્ણ પ્રગટે, ત્યાં આનંદ જ હોય, પ્રસન્નતા જ હોય. અને પછી તો વ્રજના સૌ વાસીઓ નવા નવા વસ્ત્રો પહેરી તૈયાર થઈ અનેક પ્રકારના ઉપહારો લઈ નંદ અને યશોદાને ઘરે નાચતા નાચતા ગાતા ગાતા આવે છે. અજેવ ધામણા રે ગોકુળ ગામમાં, અજેવ ધામણા રે ગોકુળ ગામમાં, અજેવ ધામણા રે ગોકુળ ગામમાં, અજેવ ધામણા યશોદાએ કાન કુંવર જાયા ધામણા રે ગોકુળ ગામમાં, યશોદાએ કાન કુંવર જાયા ધામણા રે ગોકુળ ગામમાં, અજેવ ધામણા રે અજેવ ધામણા રે ગોકુળ ગામમાં. જય હો. રાધે યશોદાજી જાગિયા, સવાર સવારના યશોદાજી જાગિયા, સવારના યશોદાજી જાગિયા, સવાર સવારના યશોદાજી જાગિયા, હે કૃષ્ણ મુખ જોઈ હર ખાયા ધામણા રે ગોકુળ ગામમાં, કૃષ્ણ મુખ જોઈ હર ખાયા ધામણા રે ગોકુળ
નંદ અને માં યશોદાને આંગણે સૌ નવા નવા વસ્ત્રો પહેરી અનેક પ્રકારના ઉપહારો લઈ અને વધાઈ લઈને આવી રહ્યા છે. ભગવાન કૃષ્ણનું સ્વરૂપ એટલું સુંદર છે કે જોનારો દરેક વ્યક્તિ કૃષ્ણમય બને છે, કૃષ્ણની અંદર ડૂબી જાય છે. ભગવાનનું સ્વરૂપ માધુર્ય એવું છે કે એને જોતા જ માણસનું મન મોહી જાય છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ ગમનમ મધુરમ વમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું લીલા એ માધુર્યમય છે. એવા ભગવાન કૃષ્ણને જોઈ અને વ્રજવાસીઓ પ્રસન્ન થયા છે. અને પછી તો ધીરે ધીરે પસાર થયો સમય. કૃષ્ણ જન્મ્યા અષ્ટમીને દિવસે અને આવી એકાદશી. અને એકાદશી આવી એટલે કૃષ્ણને મળવા માટે સૌથી પહેલા કૈલાસમાં ભગવાન શિવજી બેઠા બેઠા વિચાર કરે છે. શિવજી વિચાર કરે કે મારા પ્રભુ જન્મી ચૂક્યા છે, મારા ઈષ્ટદેવ, હવે મારે એના દર્શન કરવા જવું. પણ જો આ સ્વરૂપે જઈશ તો બધા ઓળખી જશે. તો હવે કંઈક એવું કરું કે લોકો ઓળખી ન શકે. સ્વરૂપ બદલી એક સાધુ બ્રાહ્મણનું રૂપ લઈ અને ભગવાન શિવજી કૈલાસમાંથી આવ્યા છે ગોકુળમાં. આવીને ગોકુળમાં યમુનાને ઘાટે શિવજી બેઠા છે. અને ત્યાં કોઈ ગોપી જળ ભરવા ગયેલી યમુનાને ઘાટે. અને ગોપીએ જોયું કોઈ ભૂદેવ બેઠા છે બાપજી. ગોપી બોલી, જય શ્રી કૃષ્ણ મહારાજ. બોલે, જય શ્રી કૃષ્ણ બેન. બોલે, ભૂદેવ છો? બોલે, હા. જ્યોતિષી? બોલે, હા. શું નામ છે? બોલે, શિવ શંકર જોશી. જોશ બોશ જોતા આવડે છે? શિવજી કહેવા લાગ્યા, મારું કામ જ ઈ છે. અને વાતે સાચી. જ્યોતિષ શાસ્ત્રની રચના ભગવાન શિવજીએ કરી અને ભૃગુ ઋષિને આપી છે. પેલી ગોપી કહેવા લાગી કે અમારે ત્યાં નંદ બાબાને ત્યાં લાલાનો જન્મ થયો છે, એનું જ્યોતિષ જોઈ આપશો? શિવજી વિચાર કરે કે ત્યાં જ જવું છે એટલે તો આવ્યો છે, ચલો. અને ભગવાન શિવ ગોપીની સાથે જવા તૈયાર થયા. નગરમાં જોગી આવ્યો છે. नगर में जोगी आया, यशोदा के घर आया, के आके अलग जगाया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। શિવજી આવ્યા પેલી ગોપીની સાથે. ધીરે ધીરે ડગલા માંડતા માંડતા પેલી ગોપી શિવજીને લઈ અને આવી યશોદામાના આંગણે. શિવજીને કીધું, તમે અહીંયા બેસો ફળિયામાં, હું અંદર માને મળતી આવું. આવીને માને કીધું કે મૈયા, એક ભૂદેવ આવ્યા છે, સાધુ મહારાજ, બહુ જ્ઞાની હોય એવું લાગે છે. ચાલો ને આપણે આપણા કનૈયાનું ભવિષ્ય કથન એની પાસે કરાવીએ. કનૈયાના ભાગ્યમાં શું છે એ આપણે એને પૂછીએ. યશોદાજી કહે, વાંધો નથી, પણ પેલા હું એને જોઉં તો ખરા. યશોદાજી ઘરમાંથી બહાર આવ્યા અને જ્યાં શિવજીને જોયા, શિવજીનું સ્વરૂપ જોતાની સાથે જ યશોદાજી ડરી ગયા. અંગ ઉપર વિભૂતિ લગાવી છે, કપાળમાં તિલક, ભાલમાં ચંદ્રમા, ગલામાં સર્પ છે,
અને આ દ્રશ્ય જોયું. અંગ વિભૂતિ ગલે રૂંઢમાલા, ઓ અંગ વિભૂતિ ગલે રૂઢમાલા, શેષ નાગ નિપટાયો. વાગો તિલક ભાલ ચંદ્રમાનંદ કરવલક જગાય જગાયો. અંગ વિભૂતિ ગલે રૂઢમાલા, ગલે રૂઢમાલા, અંગ વિભૂતિ ગલે રૂઢમાલા, શેષ નાગ નિપટાયો. बाबो तिलक भाल चंद्रमानंद करवलक जगायो. नगरी में जोगी आया, यशोदा के घर आया, के आगे अलग जगाया. ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. યશોદાજીએ ભગવાન શિવજીના દર્શન કર્યા અને જ્યાં દર્શન કર્યા યશોદાજી ડરી ગયા. યશોદાજી કહેવા લાગ્યા કે ગોપી, તને કઈ ખબર પડે છે? આ ભૂદેવનું રૂપ તો તું જો, જોતાની સાથે ડર લાગે એવું છે. હવે હું આટલી મોટી થઈને જો ડરી જતી હો તો મારો લાલો તો એકદમ નાનો છે. મારો લાલો આને જોશે તો કેમ થશે? નહીં નહીં ગોપી, આ મહારાજની સામે હું મારા લાલાને નહીં લાવું. એક કામ કર, તું મહારાજને આપણા આંગણા સુધી લાવી છો ને, ખાલી હાથે ન મોકલાય. સાધુ આવે, સંત આવે, બ્રાહ્મણ આવે, એને ખાલી હાથે ન મોકલાય. તો એક થાળ ભર સોના મોતીનો અને હારનો, કંચનનો, અને એને આપ. અને પરિણામે યશોદાજી તૈયાર થયા છે. ભિક્ષા લે. ले भिक्षा निकली नंदरानी, ले भिक्षा निकली नंदरानी, ले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो. लो भिक्षा जो जाओ असन पर बालक मेरो डरायो. ले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो. लो भिक्षा जब जाओ आसन पर बालक मेरो डरायो. अजब है तेरी माया, भेद कोई समझ न पाया. नगर में जोगी आया हो, बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. યશોદાજી હાથમાં ભિક્ષાનો થાળ લીધો અને આવ્યા શિવજીની પાસે. કીધું મહારાજ, જોઈએ તો આ ભિક્ષા લઈ લ્યો અને આશીર્વાદ આપો કે મારો લાલો સુખી રહે. હું મારા લાલાને તમારી પાસે નહીં લાવું. શિવજી ફળિયામાં બેઠા બેઠા વિચાર કરે, ભગવાનને પ્રાર્થના કરે, કનૈયા, કૈલાસથી ચાલી અને તારા ફળિયા સુધી, તારા આંગણા સુધી તો હું આવી ગયો છું, પણ હવે અહીંયાથી આગળ નહીં આવી શકું, કારણ કે વચ્ચે માં છે યશોદા. હવે તારી જવાબદારી છે કે તું બહાર નીકળ. એક વસ્તુ યાદ રાખજો, ભગવાનને મળવા માટે જો તમે એક ડગલું ચાલશો ને તો ભગવાન સામા 10 ડગલા ચાલશે, પણ ચાલવાની તમારી તૈયારી હોવી જોઈએ. શિવજી કહેવા લાગ્યા, માં, હું તો જોગી છું, તમારે આંગણે કૃષ્ણના દર્શન કરવા આવ્યો છું, અને હવે જ્યાં સુધી તમે કૃષ્ણના દર્શન નહીં કરાવો ત્યાં સુધી હું અહીંયાથી જઈશ નહીં. આ ત્રિશુલ ખૂતાડ્યું તમારા આંગણામાં, આ ડમરું વગાડ્યું,